નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો ભારે નુકસાનીનો સામનો કરી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં મહુવા અને જેસર તાલુકામાં કમોસમી વરસાદથી ઉનાળુ બાજરી, તલ, જુવાર વગેરે પાકોમાં નુકસાન થયું છે। આ નુકસાનને લઈને મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે। ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા અને તાત્કાલિક સર્વે કરી સહાયરૂપ થવા માટે પત્ર લખી રજૂઆત કરાઈ છે। જૂનાગઢ સહિત રાજ્યમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। ગીરની કેસર કેરીને વ્યાપક નુકસાન થયું છે, જ્યારે તલ, મગ, અડદ સહિતના પાકને પણ ભારે વરસાદના કારણે નિષ્ફળ જતા ખેડૂતોના માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે। જેથી સરકાર હવે ખેડૂતોના વહારે આવે અને નિષ્ફળ પાકનું સર્વે કરાવે, રાહત પેકેજની જાહેરાત કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। મેઘરાજા મહેરબાન થયા છે અને કમોસમી વરસાદના કારણે કેરી સહિતનો પાક છે તે નિષ્ફળ ગયો છે, જેને લઈને આપણે મેંદરડા પંથકના ખેડૂતો પાસે પહોંચ્યા છે। આપણે તેમની સાથે જ સીધી વાત કરશું। કાકા, તમારું નામ અને ગામ? મારું નામ વિનોદભાઈ પર્વતભાઈ ત્રાળા, નાની ખોડિયાર। અહીંયા કમોસમી વરસાદની હિસાબે આંબાને અને તલ, મગ ટોટલી વસ્તુને અત્યારે જોરદાર નુકસાની થઈ રહી છે। આંબામાં બધી કેરી નીચે પડી રહી છે, હવે કાચો મોલ હેઠો પડી જાય છે, તલમાં હોઈ જાય છે, કાચો મોલ ઝાપટી નાખે છે, અને મગ અંદર ઝપટાઈ ગયા એટલે તરિયાડી ગયા છે, એટલે સિંગો બધી પાકેલ ઉગી જવાની છે। આ ટોટલી નુકસાન જોરદાર ખેડૂતને થવાનું છે। આપણી સાથે અન્ય ખેડૂત છે, તેમની સાથે વાત કરશું। શું કહેશો? મેંદરડા પંથક અને સાસણ પંથક છે કેરી માટે પ્રખ્યાત છે, કેરીનો ગઢ ગણાય છે, અને કઈ રીતની નુકસાની છે કેરીના પાકની? હું નાની ખોડિયારના રહીશ, ખેડૂત આગેવાન દીદારભાઈ અબ્બાસભાઈ કોટડિયા બોલી રહ્યો છું। બગીચાની અંદર અત્યારે જો આપણે વાત કરીએ તો આંબાની અંદર પહેલા શરૂઆતના પ્રથમ તબક્કાની અંદર જ આંબામાં નુકસાન હતું, અને એ નુકસાન પણ 50 થી 60% જેવું હતું શરૂઆતના તબક્કામાં જ, જ્યારે મોર આવીને બળી ગયા હતા ત્યારે। તે પછી 40 થી 50% જેવો જે પણ પાક આંબામાં બચ્યો હતો એ પણ આ 2 દિવસના વરસાદની અંદર એમાંથી પણ બીજો 60% પાક નિષ્ફળ વહી ગયો છે। એટલે અત્યારે ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો સદંતર જૂટવાઈ ગયો છે। નામે ઠામે ખેડૂતોના હાથમાં આંબાની અંદર તો 1 રૂપિયો પણ આંબાની અંદર આવે એમ નથી। તો મારી સરકારને રિક્વેસ્ટ અને વિનંતી છે કે ખેડૂતોને આંબાનો પાક દર વર્ષે એક પાક આવતો હોય, આવતે વર્ષે ખેડૂતોને હવે આંબાના પૈસા જે આવે એની રાહ જોઈને બેસવાનું હોય છે। હવે અત્યારે ખેડૂતની હાલત કફોડી થઈ ગઈ છે, તો મારી એ સરકારને ખાસ રિક્વેસ્ટ છે કે તમે આમાં ખૂબ ધ્યાન દઈ અને આંબાના પાકની અંદર લગભગ સદંતર નિષ્ફળ થઈ અમે તો મોટામાં મોટા પ્રમાણમાં અમને સરકાર તરફથી સહાય મળે અને ખેડૂતોને ન્યાય મળે એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખી છે। એટલે અત્યારે અમારો ખેડૂત ખૂબ હેરાન ને દુખી છે, એટલે સરકારશ્રીને મારી સરપંચ તરીકે રજૂઆત છે કે ભાઈ આ તમે સર્વે કરી અને ખેડૂતને યોગ્ય લાગે એટલું વળતર તમે કંઈક સરકાર તરફથી મળે તો આજ ખેડૂતને એટલી રાહત રહે। બસ આજ રજૂઆત મારી સરકાર પાસે છે। ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં 2 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, માવઠું થયું છે, અને જેના કારણે અનેક જે પાક હતા તેમાં નુકસાની થઈ છે, જ્યારે ખેડૂતો અને અગ્રણીઓ છે તે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, મેંદરડા। અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી પડતા કમોસમી વરસાદથી ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે, અને ત્યારે ધારી ગીર પંથકમાં કમોસમી વરસાદને લઈને બાગાયતી પાકમાં પણ કેરી સાથે ઉનાળુ પાકમાં નુકસાન થતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ત્યારે અમરેલી જિલ્લામાં કેવું છે ખેતી પાકોમાં નુકસાન, જોઈએ ખાસ રિપોર્ટમાં। ધારી ગીર પંથકમાં મોટાભાગના જે ગામો ખેતી અને પશુપાલન પર આધારિત છે, તો ખેતીના વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીને આ ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવે છે। છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ પડવાને લઈને હવે ખેડૂતોને તૈયાર થયેલા પાકમાં નુકસાની થઈ હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે। કમોસમી વરસાદના માવઠાને લઈને મોટાભાગના ખેડૂતોના બગીચામાં કેરી જમીન દોસ્ત થઈ છે। એક વૃક્ષથી લઈને 1200 આંબા સુધીના બગીચા ધરાવનાર ખેડૂતો પર અત્યારે ચિંતાના વાદળો જણાઈ રહ્યા છે। કમોસમી વરસાદના માવઠાને લઈને પવનનું પણ જોર વધુ હોવાથી કેરીઓ ખડી પડી છે, અને બાગાયતી પાક કેરીમાં વ્યાપક નુકસાન હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। કાલે જે કમોસમી વરસાદ ને વાવાઝોડાનો પવન જે પડ્યો છે એમાં અત્યારે કેરી બધી ખરી ગઈ છે। 80 થી 90% જેટલી નુકસાની છે એમાં,
અને કેરી બધી ખરી ગઈ છે. હાલમાં અત્યારે વીણવાનું કામ ચાલુ છે અને કેરીમાં અને આંબા પણ ભાંગી ગયા છે. એમાં જો સરકાર કાંઈ સહાય કરે તો અમે પાછા નવેસરથી વાવી શકીએ એવી અમારી માંગ છે. અને ઉડલી ગામની અંદર બગીચો અમે રાખેલો છે. તો અમે ઇજારેદાર અમે પૈસા વ્યાજવા લઈને અને આ ધંધો કરેલો છે. તો અમારા કાલની દાડે વરસાદના પવન બહુ આંબી ગયેલું છે. તો અમારા ખરો બહુ 200 મણ જેવો ખરો થઈ ગયેલો છે. તો અમે વ્યાજવા લઈને આ ધંધો કરેલો છે. તો અમારા સરકારની એ દલાલ છે કે અમારું કાંઈક ગરીબ માણસનું સમજે. બાગાયતી પાકો સાથે ઉનાળુ વાવેતરમાં પણ ખેડૂતોને આખરે રોવાના દિવસો આવ્યા છે. તલ, ચોળી જેવા પાકોમાં પણ કમોસમી વરસાદને લઈને ભયંકર નુકસાની આવી છે. ખેડૂતોના મુખનો કોળિયો છીનવાઈ ગયો છે. ઉડલી ગામે મેં બગીચો રાખ્યો છે. નુકસાની બહુ આવ્યું છે. 50% ઉપર અત્યારે કે વીણવી છે બે સવારના 4-5 જણા તો તાગ નથી આવતો. કેરી રાજી ખરી ગઈ છે. 100-150 મણ જેવી ખરી ગઈ છે. હાલમાં અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયેલ છે. ખાસ કરીને બાગાયતી પાકની અંદર વાત કરીએ તો હાલમાં આંબા પાક છે તથા શાકભાજીના પાકો છે. તો એને સાથે સાથે ભારે પવન પણ છે. એટલે હાલમાં જે અમે પરિસ્થિતિનું નિગરાની રાખી રહ્યા છીએ, એમની વોચ રાખી રહ્યા છીએ અને જે પણ કાંઈ પરિસ્થિતિ હશે એની અમે નિયમોનુસાર કાર્યવાહી આ કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે. કમોસમી વરસાદના માવઠાને લઈને ખેડૂતોના ઉનાળુ પાકોમાં જે નુકસાન થયું છે, ખેડૂતોને જો જાણે માથી ડસા બેઠી હોય તેવું લાગી રહ્યું છે. એક સાંધે અને તે તૂટે તેવી સ્થિતિ ખેડૂતોની થઈ રહી છે. કમોસમી વરસાદના માવઠાને લઈને ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થતાં જગતનો તાત હવે ચિંતામાં છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોના વિવિધ પાકમાં જે નુકસાની થઈ છે તેમાં કોઈ સહાય પેકેજની જાહેરાત કરે તો ફરી વખત ખેડૂત બેઠો થઈ શકે છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. રાજકોટના ગોંડલમાં કમોસમી વરસાદ પડ્યો છે. ભારે પવન ફૂંકાયો હતો અને ભર ઉનાળે ચોમાસાનો માહોલ જામ્યો હતો. રાજકોટના ગોંડલથી સમાચાર. ગોંડલમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો. ગોંડલમાં તાલુકાઓના અનેક ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો. તાલુકામાં બાંદરા ગામે કરા સાથે વરસાદ પડ્યો. રાજકોટના જસદણમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. સતત 3 દિવસથી રાજકોટના જસદણ તાલુકામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આટકોટ, જંગોળ, વીરનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ સાંજે વરસાદી માહોલ જામ્યો. જામનગરથી સમાચાર છે. જામનગરમાં લાલપુર તાલુકામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. તો લાલપુર તાલુકામાં કમોસમી માવઠું પડ્યો છે. ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. ઊભા પાકને નુકસાન થયું છે. હવામાનની આગાહી પ્રમાણે લાલપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો. રસ્તા ઉપર, બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. ભર ઉનાળે વરસાદ પડતા ખેડૂતો ચિંતિત થયા. અમરેલીના બગસરા તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. સતત 3 દિવસથી કમોસમી માવઠું પડી રહ્યું છે. તેને લઈને ખેડૂતો ચિંતામાં ગરકાવ છે. બગસરામાં તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અવિરત વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો બગસરામાં તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો. અમરેલીના જાફરાબાદમાં પણ સતત ત્રીજા દિવસે કમોસમી માવઠું જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે, ભર ઉનાળે ચોમાસું જામ્યું છે. મેઘરાજાનું આગમન થયું. અમરેલીના જાફરાબાદમાં સતત 3 દિવસથી લોર, પાટી, માણસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદ પડતા જ શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા. અવિરત વરસાદથી પાકમાં નુકસાન જવાની ખેડૂતોને ભીતિ છે. ગીર સોમનાથથી સમાચાર મળી રહ્યા છે. ગીર સોમનાથના ગઢડામાં પણ સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદનો માહોલ છે. તો સમાચાર છે ગીર સોમનાથથી. ગઢડામાં સતત ત્રીજા દિવસે વરસાદ. ઉના અને ગઢડામાં ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. જસાધાર, નગડિયા, કોડિયા સહિતમાં પણ અવિરત વરસાદી માહોલ. ઉના શહેર તથા ગ્રામ્યમાં પણ વરસાદ વરસ્યો. તલ, અડદ, બાજરી, કપાસ સહિતના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.
તો ગીર સોમનાથમાં ગઢડામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. ભર ઉનાળે વરસાદ થતાં જ લોકોને ઠંડક મળી છે. જામનગરથી સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં ખાનગી મિલમાં એક યુવકનું મોત નીપજ્યું છે. આજે ઘટના પ્રકાશમાં આવી રહી છે. જામનગરથી ખાનગી મિલમાં યુવકનું નીપજ્યું મોત. તો જામનગરથી સમાચાર છે. યુવકના મોતનો મામલો હાપાયાર્ડ પાસે આવેલ ખાનગી મિલમાં ઘટના બની છે, જેમાં યુવકનું મોત નીપજ્યું છે. ધરમસિંહ ભગવાનજી કોઠારી મિલમાં યુવકનું મોત થયું છે. આ મિલમાં કામ કરતા યુવાન પર જીરુની બોરીઓ પડતા જ યુવકનું મોત થયું છે. હાલ અત્યારે સમાચારોમાં એક નાનકડું વિરામ લઈએ.